મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। શીતળા સાતમ ગયા બાદ પણ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સિંગતેલ નથી આવ્યું। તુવેર દાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં। સરકાર દ્વારા અનાજ મળવાપાત્ર રેશન કાર્ડ ધારકોને ચોખા, ઘઉં, ખાંડ, તુવેર દાળ, ચણા જેવી વસ્તુઓ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનેથી આપવામાં આવતી હોય છે। હાલમાં ચોખા અને ઘઉં જેવા ધાન્ય કાર્ડ ધારકોને મફત આપવામાં આવે છે, જ્યારે ખાંડ, તુવેર દાળ, ચણા જેવી વસ્તુઓ રાહત દરે અપાતી હોય છે। ઉપરાંત શીતળા સાતમ, દિવાળી જેવા તહેવારો ટાણે રેશન કાર્ડ ધારકોને સિંગતેલ પણ રાહત દરે આપવાની યોજના હાલ અમલમાં છે। હાલમાં જ શીતળા સાતમનો તહેવાર ગયો, પરંતુ શીતળા સાતમના તહેવાર અંતર્ગત કાર્ડ ધારકોને મળવાપાત્ર સિંગતેલનો જથ્થો તહેવાર ગયા બાદ પણ ઝઘડા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો એમ જાણવા મળ્યું છે। આને લઈને ગરીબ લોકોને શીતળા સાતમ જેવા મોટા તહેવાર સમયે જ સિંગતેલથી વંચિત રહેવું પડ્યું છે। વાજબી ભાવની દુકાનોમાં રેશન કાર્ડ ધારકોની સંખ્યાને અનુરૂપ તુવેર દાળ અને ચણાનો જથ્થો આપવામાં આવે છે, પરંતુ હાલ ઓગસ્ટ મહિનાનો દાળ ચણાનો જથ્થો જરૂર કરતાં અડધો જ દુકાનદારોને આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે। ઉલ્લેખનીય છે કે તુવેર દાળ અને ચણાનો જથ્થો મેળવવા માટે જે તે દુકાનદારે તેને મળવાપાત્ર જથ્થાની પૂરી રકમ ભરી દેવાની હોય છે, પરંતુ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન ચણા અને તુવેર દાળના પૂરા જથ્થાના પૈસા ભરવા છતાં અડધો સ્ટોક આવતા ઘણા ગ્રાહકોએ ચણા અને તુવેર દાળથી વંચિત રહેવું પડે છે તેવી સ્થિતિ સર્જાઈ છે। આને લઈને દાળ ચણાથી વંચિત રહી ગયેલ રેશન કાર્ડ ધારકોએ તકલીફ ભોગવવાનો વારો આવશે। વળી દુકાનદારોએ પૂરા પૈસા ભરવા છતાં અડધો સ્ટોક મળતા તેની અડધી રકમનું રિફંડ ક્યારે મળશે એવો પણ સવાલ ઊભો થાય છે। વધુમાં જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાઓની દુકાનોમાં હાલ સિંગતેલનો સ્ટોક આવી ગયેલ છે, જ્યારે ઝઘડિયા તાલુકાના રેશન કાર્ડ ધારકો જ સિંગતેલથી વંચિત રહ્યા છે અને પુરવઠા વિભાગ દ્વારા તાકીદે ઝઘડિયા તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારોને સિંગતેલ, ચણા અને તુવેર દાળનો પૂરો જથ્થો મળી જાય તે માટે યોગ્ય રીતે જરૂરી છે।